ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સાપુતારા હવા માર્ગે ભેખડ ધસી પડી। જેસીબી મશીન વડે કાટમાળ હટાવી તંત્રએ ટ્રાફિક ઝડપથી ખુલ્લો મૂક્યો। હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરતા જિલ્લા વહીવટી તંત્રએ નદી, ધોધ અને સેલ્ફી પોઈન્ટ જેવા જોખમી સ્થળો જવા પ્રતિબંધ મૂક્યો છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદને કારણે સાપુતારા હવા મુખ્ય માર્ગ પર ભેખડ ધસી પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક પહોંચી અને જેસીબીની મશીનની મદદથી આ માર્ગ ઉપર પડેલો કાટમાળ હટાવી રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો। ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામા મુજબ નદી, ધોધ, ચેકડેમ, સેલ્ફી પોઈન્ટ તેમજ કુદરતી સૌંદર્ય નિહાળવા માટેના જોખમી સ્થળોએ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને આ સૂચનાઓનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે। નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, જોખમી સ્થળોથી દૂર રહેવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે।